વાત કરીએ મહેસાણાની તો મહેસાણા તાલુકાના આંબલિયાસણ જોરણંગ ગામમાં આવેલું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી સુવિધા ધરાવતું શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સાંસદ સભ્ય હરિભાઈ પટેલ દ્વારા ખુલ્લું મુકાયું હતું, તેમજ જનરેટર સિસ્ટમ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા ખુલ્લું મુકાયું હતું। દિન પ્રતિદિન પ્રમુખ રમણલાલ પટેલ તેમજ મંત્રી વિપુલભાઈ અંબાલાલ પટેલના નેતૃત્વમાં દાતાઓના સહયોગથી વિકાસમાં ચાર ચાંદ લાગી રહ્યા છે, તેમજ હોસ્પિટલ આજુબાજુના 20 થી 25 ગામોના લોકો સેવાનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આ હોસ્પિટલમાં 10 રૂપિયામાં કન્સલ્ટન્ટિંગ કેસ કાઢવામાં આવે છે અને જ્યાં ચેકઅપ કરાવી દવાઓ પણ બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછી કિંમતમાં આ હોસ્પિટલમાંથી દર્દીને આપવામાં આવે છે। મહેસાણા તાલુકાના જોરણંગ ગામે સાર્વજનિક હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દાતાશ્રી વેણીદાસ પટેલના પરિવાર તરફથી એક સોનોગ્રાફી મશીન અને જનરેટરનું જે દાન આપેલું છે ને એનું આજે લોકાર્પણ હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ અને અમારા સૌ પદાધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા, દાતાઓ રહ્યા અને દાતાઓના આજે સન્માનવાનો અને આ સેવાકીય કામ કર્યું છે એ ખરેખર અહીંયા અભિનંદનને પાત્ર છે। તો આજે આવા સમાજમાં આમ તો સમાજમાં એવું કહી શકાય કે દાતાઓ પણ સેવા કરી શકે છે, શ્રેષ્ઠીઓ પણ સેવા કરી શકે છે અને સત્તાથી પણ સેવા થઈ શકે છે। તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા હાલના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિને સેવાનો લાભ મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહ્યો ત્યારે આ લોકસભાના પરિણામમાં પણ લોકોએ આપણે મહેસાણા લોકસભાના જે પરિણામથી જે આપણે જંગી બહુમતીથી આપણે જીતાડ્યા છે તો એ બાબતે આજે પણ લોકો સમક્ષ જોરણંગ ગામના સૌ આગેવાનો અને ગ્રામજનો અને આજુબાજુથી પધારેલા સૌ આગેવાનોને આજે મેં આભારની લાગણી વ્યક્ત કરી છે। આ 3,28,046,ની જંગી લીડ આપી છે તો આ એનો યશ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોને માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાત સરકારની જે યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિઓને લાભ મળે છે એને આભારી છે અને છેવાડાના વ્યક્તિઓની સેવા કરવાની જે અહીંયા આજની હોસ્પિટલમાં આજે સરસ આ કાર્યક્રમ થયો તો ક્યાંક દાતાઓને પણ હું ધન્યવાદ આપું છું અને શુભેચ્છા આપું છું। ખરેખર રાતે 12 વાગે પણ ક્યાંક જો આ સાર્વજનિક સેવા ટ્રસ્ટ જે કાર્યક્રમ અહીંયા સેવાનું આ હોસ્પિટલ જે કરી રહ્યા છે તો હોસ્પિટલમાં રાતે 12 વાગે પણ કોઈનો જો સેવા થશે તો આજનું દાન લેખે લાગશે। આપણે ઈચ્છે કે કોઈ બીમાર જ ના પડે પણ ક્યાંક ઇમરજન્સી જરૂરિયાત પડે તો ખરેખર આ હોસ્પિટલ જે આયોજકોએ જે આખી હોસ્પિટલ ઊભી કરી છે વર્ષોથી ચાલી રહી છે